નમસ્કાર, પાવબાઝ સ્ટીલ ઇન્ડિયા સાથે હું હર્ષદેવ. કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે બજારમાં મળતા સફરજન, કેળા અને નારંગી પર જે આંકડા સાથે સ્ટીકર ચોંટાડવામાં આવે છે તેના ફાયદા અને ગેરફાયદા વિશે જાણીશું. જ્યારે દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેર હોય કે યુપી, બિહારનો કોઈ નાનો જિલ્લો, હવે તમે મોટા ભાગે સફરજન અને નારંગી સ્ટીકરો સાથે બધે વેચાતા જોશો. ફળ પર લાગેલું સ્ટીકર જોઈને મોટા ભાગના લોકો વિચારે છે કે તે પ્રીમિયમ ક્વોલિટીનું છે અને બહારથી આયાત કરેલું છે. જો તેની ગુણવત્તા ઉત્તમ હોય તો મોંઘી વસ્તુઓ ખરીદવામાં કોઈ નુકસાન નથી. ફળ વિક્રેતાઓ પણ ગ્રાહકોની આ માનસિકતાને પૂરેપૂરો લાભ ઉઠાવે છે અને પ્રીમિયમ ગુણવત્તાનો દાવો કરીને વિદેશથી આયાત કરીને તેમની સાથે છેતરપિંડી કરતા હોય છે. સફરજન કે કેળા, નારંગી તમને મોલથી લઈને શેરી વિક્રેતાઓ સુધી દરેક ફળો પર સ્ટીકર જોવા મળશે. લોકો પણ આવા ફળ ખરીદવામાં પ્રાધાન્ય આપે છે, પરંતુ 100માંથી 99 લોકો તેનો વાસ્તવિકતા હેતુ ખબર નથી. સફરજન, કેળા કે નારંગી તમને મોલથી લઈને શેરી વિક્રેતાઓ સુધી દરેક ફળો પર સ્ટીકરો જોવા મળશે. લોકો પણ આવા ફળ ખરીદવામાં પ્રાધાન્ય આપે છે, પરંતુ 100માંથી 99 લોકોને તેનો વાસ્તવિક હેતુ ખબર નથી. જેમ કે અમે કહ્યું કે મોટા ભાગના લોકો તેને પ્રીમિયમ ગુણવત્તા અને આયાતી ફળ માને છે, પરંતુ આજે અમે તમારી આ મૂંઝવણને પણ દૂર કરી દઈશું. તો વાસ્તવમાં આ સ્ટીકરને નિકાસ આયાત સાથે અથવા ફળોની કિંમત સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ તેનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય સાથે છે. તમે જોયું હશે કે કેટલાક ફળોના સ્ટીકરો પર 5 અંકોમાં નંબર લખેલા હોય છે. આ સંખ્યાઓ 8થી શરૂ થાય છે. જો 84, 131 અથવા 86, 532 વગેરે જેવા નંબરો લખવામાં આવે તો તેનો અર્થ એ છે કે આવા ફળો આનુવાંશિક રીતે સંશોધિત છે, એટલે કે આ ફળો કુદરતી નથી, પરંતુ તેને લેબમાં વિકસાવવામાં આવ્યા છે. તો તેમની કિંમત રસાયણો અને જંતુનાશકો ધરાવતા ફળો કરતાં વધુ છે. આવા ફળો જ્યારે સ્વાસ્થ્ય માટે કેટલાક ફાયદા પ્રદાન કરે છે, તો ત્યાં તેમના કેટલાક ગેરફાયદાઓ પણ છે. શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ફળો પર કયા પ્રકારના સ્ટીકરો લગાવવામાં આવે છે તે માટે આપણે જાણીશું કે આવા સ્ટીકરો પર આંકડાઓની સંખ્યા માત્ર 5 છે, પરંતુ 9થી તેની શરૂઆત થાય છે, જેમ કે 93, 435 વગેરે કોઈ પણ હોઈ શકે. આનો અર્થ એ છે કે આ ફળો રસાયણ અને જંતુનાશકો વિના જૈવિક રીતે બનાવવામાં આવ્યા છે. તો સ્વાભાવિક છે કે તેમની કિંમત અન્ય ફળો કરતાં વધુ હશે, પરંતુ જ્યાં સુધી સ્વાસ્થ્યની વાત છે ત્યાં સુધી આવા ફળો શ્રેષ્ઠ ગુણવત્તાના હોય છે. તો આપણે જાણ્યું કે જે ફળો પર ચોંટાડવામાં આવતા આંકડાના સ્ટીકરોની સાચી હકીકત શું છે. માટે ફળોનું સેવન કરતા લોકોને આ જાણીને નવાઈ પમાડે તેવું છે. તો દેશ દુનિયાને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.